અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગોતા, ચાંદલોડિયા, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ। એસજી હાઈવે, થલતેજ, હાઈકોર્ટ, સોલામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। એસજી હાઈવે, થલતેજ, હાઈકોર્ટ, સોલામાં વરસાદ, જેમાં અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા છે। અમદાવાદ વિસ્તારમાં વરસાદની શરૂઆત, વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ। ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। એસજી હાઈવે, થલતેજ, હાઈકોર્ટ, સોલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપને જણાવી દઈએ આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। મૌલિક, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે અને હાલ શું સ્થિતિ છે? ખુશાલી, હું અત્યારે ગોતા વિસ્તારમાં છું। અહીંયા પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારેની સ્થિતિએ વાત કરીએ તો ગોતા, ડાલજ, વૈષ્ણોદેવી સહિતના વિસ્તાર છે છેલ્લી 10 મિનિટથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે પણ રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદમાં પણ આજ બપોરથી જ સમગ્ર જે અમદાવાદ સિટી છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું અને વિઝિબિલિટી છે તે ખૂબ જ ડાઉન છે, જેના કારણે જે પણ વાહન ચાલકો રોડ પરથી નીકળે છે તેમને તેમના વાહનની જે હેડલાઇટ છે તે ચાલુ કરીને નીકળવી પડે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે સમગ્ર અમદાવાદ શહેર છે તેની ઉપર કાળા વાદળો છે અને રોડ પર જે પણ લોકો પસાર થાય છે તેમને વાહનની લાઇટ ચાલુ કરીને પસાર થવું પડે છે। અત્યારે આ દ્રશ્યો ગોતા વિસ્તારના છે, પરંતુ ગોતા, ચાંદલોડિયા સાથે સાથે અડાલજ, આ તમામ વિસ્તાર છે, થલતેજ, આ તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદના કારણે ચોક્કસથી ઠંડક થઈ છે। પવન સાથે અત્યારે આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થવાના કારણે જે અસહ્ય બફારાનો જે અનુભવ શહેરીજનો કરતા હતા, કારણ કે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ આજે શહેરમાં મોટાભાગના વિસ્તારમાં લગભગ 10થી 15 મિનિટથી વરસાદ છે તે ચાલુ છે અને તેના જ કારણે અલગ અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદ છે, તેના કારણે શહેરીજનોને ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે। જી મૌલિક, આભાર। વધુ વાતચીત આપની સાથે કરતા રહીશું।